રહી છે અને માર્કેટમાં ઘણી બધી શાકભાજી મળી રહી છે. તો ચાલો ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી જોઈએ. થી 5 ટેબલ સ્પૂન તેલને કુકરમાં મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકો. તેમાં નાની અડધી ચમચી હિંગ એડ કરો, 1 ચમચી કાશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરો અને તરત જ પાણી એડ કરી દો. ફ્લાવરના કટકા કરીને તેને ધોઈને એડ કરો. એ બધા જ શાકભાજીને કટ કરીને હુંફાળા ગરમ પાણીમાં થોડી વાર માટે રાખી મૂક્યા હતા, જેથી કરીને શાકભાજીમાં રહેલ પેસ્ટિસાઇડ પાણીમાં નીકળી જાય. મારેલા બટેટા એડ કરો, 2 મીડિયમ સાઇઝના રીંગણા એડ કરો. રીંગણાની દાંડીઓ કાઢીને તેને હુંફાળા પાણીમાં રાખી મૂક્યા હતા. શાકભાજી એડ કરતી વખતે તેને કટ કર્યા હતા, જેથી કરીને તે કાળા ન પડી જાય. લીલી તુવેરના દાણા એડ કરો. જો તમે ખડા મસાલાનો ટેસ્ટ પસંદ કરતા હો તો વઘારમાં ખડા મસાલાથી તેને વઘાર કરો. ગાજરને છરી વડે હલકા હાથે રેસા કાઢીને તેના નાના લાંબા પીસીસ કરીને એડ કરો. તમે તમારા ઊંધિયાની રિક્વાયરમેન્ટ અને ટેસ્ટ પ્રમાણે શાકભાજી એડ કરી શકો છો. જીરા ફોલીને લીલા ચણા તેમાં એડ કરો. વટાણા ફોલીને તેને એડ કરો. તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરો. કાશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરો. 1/4 ટીસ્પૂન હળદર એડ કરો. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરો. તમે ખાંડ પસંદ કરતા હો તો એડ કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો, ઓપ્શનમાં છે. ખાંડ નાખવાથી લીલા શાકભાજીનો કલર વધારે ખીલી ઉઠે છે. બધા જ શાકભાજી અને મસાલાને સરખી રીતે મિક્સ કરી આવી રીતે ઢાંકીને તમે મીડિયમ ફ્લેમ પર ચડવા દો, અથવા તો કુકરનું ઢાંકણું બંધ કરી 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર ચડવા દો. 3 થી 4 વિસલ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દો. એક ડીશમાં 3 થી 4 ટેબલ સ્પૂન બેસન અને 3 થી 4 ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ લો. મેથીના પાંદડાને સરખી રીતે ધોઈને કટ કરીને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એડ કરો. મગફળીના દાણાને અધકચરા વાટીને આમાં એડ કરો જો તમે પસંદ કરતા હો તો, નહીં તો સ્કીપ કરી શકો છો. તમે તમારા ટેસ્ટ મુજબ બધા મસાલા એડ કરી શકો છો. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરો. હું આદુ, લીલા મરચાં, લસણનો ઉપયોગ નથી કરતી, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરો. હળદર આમાં વધારે જોઈશે એટલે અડધી ટીસ્પૂન ફૂલ ભરીને એડ કરો. તમે ખાંડ પસંદ કરતા હો તો એડ કરો, નહીં તો સ્કીપ કરી શકો છો. ચૂટકી ભરીને ખાવાનો સોડા એડ કરો. 1 ચમચી ગરમ તેલ એડ કરી પાણીથી આ બધા મિશ્રણને મિક્સ કરો. બધા મિશ્રણને સરખી રીતે મિક્સ કરીને તેના નાના મૂઠિયાવાળો હલકા હાથે એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકો મીડિયમ ફ્લેમ પર. તેલ ગરમ થઈ જાય એટલે બધા જ મૂઠિયા હળવા હાથે વાળીને તેને તેલમાં તળવા માટે મૂકો. ગેસની ફ્લેમને સ્લોથી મીડિયમ જ રાખીને બધા મૂઠિયા વારાફરતી તળવાના છે. ફાસ્ટ ફ્લેમ પર મૂઠિયાને ક્યારેય તળવાના નથી, કારણ કે ફાસ્ટ ફ્લેમ પર તળવાથી મૂઠિયા અંદરથી કાચા રહી જશે. મેથીના મૂઠિયા એક બાજુ હલકા બ્રાઉન રંગના તળાઈ જાય એટલે તેને ફેરવી નાખો અને બીજી સાઈડ તેને તળવા માટે રાખી દો. બંને બાજુ તળાઈ જાય એટલે મૂઠિયાને એક પ્લેટમાં બહાર કાઢી લો. બાઉલમાં મેથીના મૂઠિયા બનાવ્યા હતા, તેમાં થોડું પાણી એડ કરીને પ્યુરી બનાવી નાખો. તમે સ્કીપ પણ કરી શકો છો. કુકરમાં શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં એક એક કરીને
તળેલા મુઠિયા એડ કરી દઈશું. પાકા કેળાને સરખી રીતે પાણીમાં ધોઈ અને મીડિયમ સાઇઝમાં કટ કરી લો. તેની છાલ સહિત જ શાકમાં એડ કરી દો એક એક કરીને. પાકા કેળાનો ઊંધિયામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે થોડુંક પાણી એડ કરીને હળવા હાથે કેળા અને મુઠિયાને સરખી રીતે મિક્સ કરી દો. બાઉલમાં બેસન અને મેથીના મુઠિયા બનાવ્યા હતા, તેમાં પાણી નાખીને પ્યુરી બનાવી તે આમાં એડ કરી શકો છો. સ્કીપ પણ કરી શકો છો. ટમેટાના કટકા કરીને એડ કરો. જો તમે જામફળ પસંદ કરતા હો તો એડ કરો. દાડમના દાણા પણ એડ કરી શકો છો. આને હળવા હાથે હલાવીને તેમને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને ચડવા દો. ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું રેડી છે. તેને પૂરી સાથે સર્વ કરો. જો તમે પાકા કેળાને બદલે કાચા કેળા ઉપયોગમાં લેવા માંગતા હો તો તેને શાક સાથે કુકરમાં ચડવા દો. મારા ઘરમાં ઊંધિયામાં બધાને પાકા કેળા ટેસ્ટમાં બહુ જ ભાવે છે, એટલે હું એને લાસ્ટમાં જ એડ કરું છું. મુઠિયા અને કેળાને છેલ્લે જ એડ કરવા, જેથી કરીને તે વધારે ગળી ન જાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે. રેડી છે ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું, જેને તમે પૂરી સાથે સર્વ કરી શકો છો. રોટલી સાથે પણ તે સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે કુકિંગ વિથ મમતામાં.